ગુજરાત સ્ટેટ ચેસ એસોસિએશન દ્વારા આજે ઇન્ટરનેશનલ ચેસ ડેની ઉજવણીનું એક આયોજન કરાયું. આ નિમિત્તે GSCAના નેશનલ અને ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટમાં ગુજરાતનું અને ભારતનું નામ રોશન કરનાર ખેલાડીઓને સન્માનવામાં આવ્યા. આ પ્રસંગે આજે એક ચેસ ટુર્નામેન્ટનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતના ચેસ ગ્રાન્ડ માસ્ટર તેજસ બાકરે ઉપરાંત GSCAના ભાવેશભાઈ પટેલે હાજર રહી ખેલાડીઓને પ્રોત્સાહન આપી તેમને ઇનામ એનાયત કર્યા. આ પ્રસંગે કેક કાપીને આ વર્લ્ડ ચેસ ડેની ઉજવણી કરવામાં આવી. હું છું ગ્રાન્ડ માસ્ટર તેજસ બાકરે, ગુજરાતનો પ્રથમ ગ્રાન્ડ માસ્ટર છું અને ભારતનો 11મો. આજે આપણે અહીંયા બધા ભેગા થયા છે ઇન્ટરનેશનલ ચેસ ડેની ઉજવણી માટે. આપણે જે ગુજરાતના જે પ્લેયર્સ છે છેલ્લા 2 વર્ષમાં જેને ખૂબ સારો નેશનલ અને ઇન્ટરનેશનલમાં દેખાવ કર્યો છે એ બધાને આપણે અહીંયા ફેલિસિટેટ કરવાના છે. અહીંયા બીજી એક ઇવેન્ટ બી થાય છે, કારણ કે આજે ઇન્ટરનેશનલ ચેસ ડે છે એટલે સમૂહ ગુજરાતના જે ટોપ પ્લેયર્સ છે બધા અહીંયા છે. એક સેલિબ્રેશન છે, ઇવેન્ટ છે અને ફેલિસિટેશન છે. અને નેક્સસ અમદાવાદ 1 મોલમાં છે એટલે બધા આજુબાજુ જે લોકો છે એ બી આ ઇવેન્ટને જોઈ શકે છે. અને ગુજરાત સ્ટેટ ચેસન જે બધી વસ્તુ કહી રહી છે નવી નવી ને બધી, એ ચેસ વધારે ને વધારે પ્રખ્યાત થાય છે. કેટલા ખેલાડીઓ ભાગ લીધો છે? લગભગ 3 કેટેગરી છે. 3 કેટેગરીમાં લગભગ 250 થી 300 જેવા ખેલાડીઓ છે.